પિતાના ઘરમાં દીકરીની સૂર્યાસ્તની એ છેલ્લી સાંજ હતી. ખાટલા ઉપર પિતાના ખભે માથું રાખીને ધીમેથી દીકરી બોલી કે પપ્પા, આજે હું તમને થોડા ઘણા પ્રશ્નો પૂછી શકું? પિતાએ હસીને કહ્યું, પૂછને બેટા. દીકરી થોડીવાર ચૂપ રહી અને બોલી, પિતા, આજ સુધી તો આ ઘર મારું હતું, પરંતુ આવતીકાલથી શું હું આ ઘરની મહેમાન બની જઈશ? પપ્પા, આજ સુધી તો હું તમારી દીકરી હતી, પરંતુ શું આવતીકાલથી બધાને મારી પાસે એક સમજદાર સ્ત્રી બનવાની જ અપેક્ષા હશે? અહીં હું થાકી જાઉં તો હું કહી શકું છું કે પપ્પા, હવે મારાથી નહીં થાય, પરંતુ શું હું ત્યાં પણ આટલી જ નિર્ભયતાથી કહી શકીશ? આવા દરેક પ્રશ્નો સાંભળી પિતાની આંખો દીકરીના ચહેરા ઉપર જ અટકી ગઈ. દીકરી ફરી બોલી, અહીં તો હું મારી મનગમતી રીતે જીવતી હતી, પરંતુ શું નવા સંબંધોમાં હું મારી જાતને સાચવી શકીશ? થોડીવાર પછી દીકરીએ ફરીથી પૂછ્યું કે પપ્પા, મને તમારી ક્યારે પણ યાદ આવશે તો શું હું દોડીને આવી શકીશ કે પછી મારે રાહ જોવી પડશે તમારા ઘરે કોઈ નવા પ્રસંગની? આટલું બોલીને દીકરી તો ચૂપ થઈ ગઈ અને દીકરીના પ્રશ્નો પણ પૂરા થઈ ગયા, પરંતુ દીકરીના એક પણ પ્રશ્નનો પિતા પાસે જવાબ ન હતો. માત્ર દીકરીનો હાથ પોતાના હાથમાં લઈને પોતાના આંખમાં આવેલા આંસુઓને છુપાવવા માટે પિતા બીજી તરફ જોવા લાગ્યા. કારણ કે ભગવાને દીકરી આપતા પહેલા એક પિતાના હૃદયમાં પ્રેમ તો ઘણો આપ્યો છે, પરંતુ એ જ દીકરીની વિદાયની ઘડીએ દીકરીના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ નથી આપ્યા. કદાચ એટલે જ દીકરી જ્યારે વિદાય લે છે ત્યારે પિતા શબ્દોથી નહીં, પરંતુ પોતાની આંખોમાં આવેલા આંસુઓથી જવાબ આપે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો દરેક દીકરી અને પિતા સુધી મારો આ વિડીયો જરૂર પહોંચાડજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.